વિશ્રામ, આંખો બંધ, ગરદન સીધી, ટાર બેસો. અંતમાં ધ્યાન, 2 થી 5 મિનિટનું ધ્યાન. મેડિટેશન ઇઝ ધ બેસ્ટ મેડિસિન. દરેક કાર્યની શરૂઆત ધ્યાનથી કરો અને અંત પણ ધ્યાનથી કરો. ધ્યાન એક સુપર વિજ્ઞાન છે. માણસના હાથે લાગે તો જીવનમાં ચમત્કાર થાય છે. ધ્યાનની સિમ્પલ અને સરળ વિધિ છે કે આંખો બંધ અને શ્વાસો પર ધ્યાન. આપણા મનને નાસિકાના અગ્રભાગ પર મનને લગાવી દો અને દરેક અંદર જતી અને બહાર આવતી શ્વાસને વોચ કરો. શ્વાસના સ્પર્શને મહેસૂસ કરો. મન ભટકે તો શ્વાસને થોડું તેજ કરો. જ્યારે જ્યારે મન ભટકે ત્યારે ત્યારે શ્વાસને તેજ કરો. મિત્રો, આ વિદ્યા આપણે શીખી ગયા ના તો વિદ્યા અમને તણાવથી મુક્ત કરે છે. ટેન્શન, ડિપ્રેશન, અનિદ્રાથી બચાવે છે, અહંકારથી બચાવે છે. આપને સમય ના હો, આપ ગાડીમાં બેઠા હો તો શ્વાસો પર ધ્યાન કરો. ઓફિસમાં એકલા બેઠા હો તો શ્વાસો પર ધ્યાન કરો. ટ્રાફિકમાં ફસાઈ ગયા હો તો શ્વાસો પર ધ્યાન કરો. શ્વાસો પર ધ્યાન કરતા કરતા મન શાંત થાય છે. અને કુંભક કરો ના, એ તો સ્ટેમ સેલ થેરેપી છે. કુંભક જબરદસ્ત. એક રીતે એકવાર કુંભક કરો તો લાંબી શ્વાસ લો અને શ્વાસને રોકી દો. અંદર શ્વાસને રોકી દો અને શ્વાસને હોલ્ડ કરો. અંદર હોલ્ડ કરો પોતાની ક્ષમતા પ્રમાણે. જ્યારે અમે શ્વાસને હોલ્ડ કરીએ ને તો શરીર ઇમરજન્સી ઘોષિત કરી દે છે અને શરીરને એક મેસેજ જાય કે બહારથી રાશન બંધ થઈ ગયું તો શરીરના નિષ્ક્રિય સેલ સક્રિય થાય છે. શરીર ઇમરજન્સી ઘોષિત કરે અને પછી શ્વાસ લઈ લો અને જ્યારે શ્વાસ જાય ત્યારે શરીરના એક એક સેલને પોષણ મળે છે. અમારા ડીજનરેટ થયેલા સેલને રિજનરેટ કરે છે. તમારા એક એક સેલનું પુનર્નિર્માણ કરે છે. આ જ સ્ટેમ સેલ થેરેપી છે. યોગમાં બહુ ઊંચી વિદ્યાઓ છે. યોગ માત્ર એક્સરસાઇઝ નથી. બસ 1 મિનિટ ધ્યાન બીજું કરીશું. આંખો બંધ, श्वासों पर ध्यान. श्वास को देखते रहो, देखते रहो, देखते रहो. जीवन का मकसद है विकास करना. जीवन का मकसद है जीतना. ये जीत तभी मिलेगी जब आंतरिक विकास होगा. योग से स्वास्थ्य मिलेगा, योग से आंतरिक विकास होगा. જે માનનીય પ્રધાનમંત્રીએ વિશ્વને યોગ પ્રચાર કર્યા છે એના ભાગરૂપે આજે અમદાવાદ મહાનગરની અંદર પ્રહલાદનગરના ગાર્ડન ખાતે માન્ય કેન્દ્રીય અને ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ દ્વારા એમના લોકસભા વિસ્તારમાં આજે યોગ કરવા આવેલા અને ગુજરાતના પ્રદેશના અધ્યક્ષ પણ અમદાવાદ શહેરમાં છે. એ પણ રિવરફ્રન્ટ ઉપર છે અને અમદાવાદની અંદર 48થી વધુ જગ્યાએ આજે યોગના કાર્યક્રમ રાખવામાં હતા અને દરેક ધારાસભ્ય, દરેક કોર્પોરેટર અને નગરના સૌ નગરજનો સાથે સિનિયર સિટીઝનથી લઈ યુવાનથી લઈ સિનિયર સિટીઝન સુધી જે રીતે યોગનું પ્રમાણ ગુજરાતની અંદર અને અમદાવાદની અંદર વધી રહ્યું છે અને વધુને વધુ યોગની પ્રણાલી વધે એ માટેનો આજનો અથાગ પ્રયત્ન માનનીય નરેન્દ્રભાઈ દ્વારા જે કરવામાં આવી રહ્યો છે, યોગથી નિરોગી રહેવા માટેનું જે સૂચન છે ને એ બધા જ યોગના જોડાય છે. બદલ સૌ અમદાવાદના નગરજનોનો આભાર માનીશ અને સૌ નગરજનો આ યોગની પ્રણાલી હર હંમેશા વાપરે. ओके सर. भारत माता की जय. हर उस व्यक्ति का आभार जिसने आपको कण भर दिया, उसका मन भर आभार करें. यह आभार आपकी शक्ति को बढ़ाएगा. और मन में बोले, आज से मैं संकल्प लेता हूं. सब मन ही मन बोले, मैं संकल्प लेता हूं कि मैं रोज योग करूंगा, योग का प्रचार प्रसार करूंगा. मैं रोज नियमित योग करके स्वयं स्वस्थ, सुखी व शांत रहूंगा और ऐसा ही समाज को मैं मैसेज दूंगा. मैं योगी हूं, मैं कर्म योगी हूं, मैं ज्ञान योगी हूं, मैं भक्त योगी हूं. मेरा जन्म नहीं, मेरा अवतरण हुआ है. मैं स्वयं सुख पाने और सबको सुख देने आया हूं. मैं सबका भला करने आया हूं, मैं सबका मंगल करने आया हूं, मैं सबका कल्याण करने आया हूं. ऐसा भाव सबको रखना है, ऐसा ही रोज सोचना है. लांबी श्वास लेता बने हाथ ऊपर करो અને બંને હથેલીઓને ઘસી લો. બંને હાથે ઘસી લો. આ ગરમ ગરમ ઉર્જા આપણી આંખો પર લગાવતો આપણી આંખોને ખોલી લે અને આપણે પગને ખોલી લે. આજનો આ કોમન યોગા પ્રોટોકોલ છેલ્લે શાંતિ પાઠ બોલીને આપણે સમાપન કરીએ. એ પહેલા જ્યારે આજે માનનીય મુખ્યમંત્રી શ્રી ઉપસ્થિત છે, હું આપ સૌને માનસાવાળાને આહ્વાન કરવા માંગુ છું કે આપ યોગ શિક્ષક બનો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા અમે તમને યોગ શિક્ષક બનાવીએ છીએ.
અને યોગ શિક્ષક બનીને તમારા ઘરની આજુબાજુ એક યોગ વર્ગ ચલાવો. ગુજરાત સરકાર માનદ વેતન આપે છે. મિત્રો, માન્ય મુખ્યમંત્રીના નિર્દેશનમાં યોગ બોર્ડ કામ કરે છે. એનાથી યુવાનોનો રોજગાર પણ મળે છે, એનાથી સ્વાસ્થ્ય પણ મળે છે. તો આપ સૌને હું આહ્વાન કરવા માંગીશ કે આપ બધા યોગ શિક્ષક બનો. ગુજરાત યોગ બોર્ડ પાસે અત્યારે 1.5 લાખ યોગ ટ્રેનરો છે. અમારો સંકલ્પ છે કે 10 લાખ યોગ ટ્રેનરો બનાવવા. અત્યારે 5000 યોગ ક્લાસો ચાલે છે. અમારો સંકલ્પ છે 50,000 યોગ ક્લાસો કરવી. તો એ સંકલ્પ સાથે આપણે આગળ વધવાનું છે અને એક સંકલ્પ લેવાનું સ્વદેશીનો, कि मैं संकल्प लेता हूं कि मैं स्वदेशी का उपयोग करूं. भारत ने मजबूत बनावा माटे अपने स्वदेशी नो संकल्प लेवानुं छे. तो बने हाथ ऊपर करीशुं. हूँ संकल्प लઉં છું कि हूँ स्वदेशी नो पालन करीश. આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે માણસાથી આ સીધી તસવીરો જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ યોગાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. ગુજરાત એવું રાજ્ય, પહેલું રાજ્ય બન્યું છે દેશભરમાં કે જ્યાં સૌથી વધુ યોગા ટ્રેનર્સ તૈયાર કરવામાં આવ્યા છે. તમારા ઘરના અંતરથી માત્ર 15 મિનિટના અંતરથી તમને દરેક નાગરિકને યોગ વર્ગો મળી રહે તે માટે સરકાર વ્યવસ્થા કરી રહી છે, જેથી લોકોમાં જાગૃતતા આવે, સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં આવે. જે સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ છે તેને હજુ પણ વધારવામાં આવે. માત્ર યુવાનો સુધી જ નહીં, બાળકો, વૃદ્ધો, દરેક વર્ગના લોકો યોગાભ્યાસ સાથે જોડાય તે માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. અત્યારે ભૂપેન્દ્ર પટેલ જેઓ યોગાભ્યાસ કરતા નજરે પડી રહ્યા છે. આમ તો તમે દાદાને જ્યારે પણ જોયા હશે તો તેઓ લોકસંવાદ કરતા નજરે પડ્યા હશે, લોકોની સમસ્યાઓ જાણીને તેનું નિરાકરણ લાવવા માટે પ્રયાસરત હોય છે, પરંતુ આજે લોકો વચ્ચે તેઓ યોગાભ્યાસ પણ કરી રહ્યા છે. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. માણસામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે.